નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવયુગ સ્કૂલની વિડીયો સિરીઝ લેક્ચરમાં તમારું ફરીથી સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે વાણિજ્ય, પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ. વાણિજ્ય, પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ, જેને ટૂંકમાં કહેવાશે SP&CC, સેક્રેટરિયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ. હવે આપણે આજે આપણો વિષય છે એમાં આપણે બે વિભાગમાં અલગ અલગ ચેપ્ટરોનો અભ્યાસ કરવાનો છે. બે વિભાગ આપેલા છે, એમાં વિભાગ નંબર 1 છે, એમાં આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર. વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે શું? મેં તમને અગાઉના લેક્ચરમાં સમજાવ્યું હતું કે વાણિજ્ય એટલે વેપાર અને તેને સહાયક સેવાઓ. તો આ વેપાર તો સમજાયું, એને સહાયક સેવાઓ સમજાઈ, પરંતુ એની સાથે જે પત્ર વ્યવહાર કરવાનો છે એ આપણે આમાં વાણિજ્યક પત્ર વ્યવહારમાં એનો અભ્યાસ કરશું. હવે આપણે વિભાગ 1માં કુલ 8 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર નંબર 1 છે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. માહિતી સંચારનો અર્થ, માહિતી સંચાર એટલે શું? પહેલો તો હું તમને ઉદાહરણ આપું. હું તમને અત્યારે જે આ સમજાવી રહી છું, જે માહિતી આપી રહી છું, એ માહિતીની આપલે થાય છે એને કહેવાશે માહિતી સંચાર. બરોબર છે? હવે આ માહિતી સંચાર છે એવું નથી કે હું બોલું અને તમે સાંભળો, એક જ પદ્ધતિથી થાય. ઘણી અલગ અલગ પદ્ધતિઓથી પણ માહિતી સંચાર થઈ શકે છે. તો એનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 1માં કરવાનો છે. ચેપ્ટર નંબર 2 છે અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ. અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ, કે તમારે કોઈ વેપાર ધંધામાં સંકળાયેલા છો અને બીજા અન્ય વેપારી સાથે પત્ર વ્યવહાર કરવો છે, પછી તે માલ બાબતે હોય, નાણાકીય બાબતે હોય કે કોઈ પણ બાબતે, તો એ અસરકારક પત્ર વ્યવહાર છે એને અસરકારક કઈ રીતે બનાવવો, એની અલગ અલગ જુદી જુદી શૈલીઓ છે. શૈલીઓ એટલે અલગ અલગ રીતો છે કે તમારો પત્ર છે એ અન્ય વેપારીને એ પત્ર જોતાં જ ખ્યાલ આવી જાય કે સામેવાળા વેપારી છે એ કઈ પ્રકારના હશે. બરોબર છે? તો એનો અભ્યાસ આપણે આ ચેપ્ટર નંબર 2માં કરવાનો છે. ચેપ્ટર નંબર 3 છે વાણિજ્યક પત્રનો બાહ્ય દેખાવ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને વેપારી ધંધા માટે, વેપાર ધંધા સાથે સંકળાયેલા પત્ર લખતા આવડી ગયા છે, પરંતુ એનો બાહ્ય દેખાવ છે એ કેવો હોવો જોઈએ, કે પત્રનું બાહ્ય સ્વરૂપ કેવું હોવું જોઈએ, સરનામું કઈ સાઈડ લખવાનું છે, જે વેપારીને પત્ર મોકલવાનો છે એ કઈ સાઈડ લખવાનું છે, એ તમામ બાબતનો અભ્યાસ ચેપ્ટર નંબર 3માં કરવાનો છે. ચેપ્ટર નંબર 4 છે વાણિજ્યક પત્રનું સ્વરૂપ, કે વાણિજ્યક પત્રનું સ્વરૂપ, જે અંદર આપણે પત્રમાં વેપારીને બાબતો લખવાની છે એ કેવા પ્રકારની હશે તેનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 4 વાણિજ્યક પત્રનું સ્વરૂપમાં કરવાનો છે. ચેપ્ટર નંબર 5 છે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તર. હવે કોઈ વેપારી છે કે અન્ય કોઈ કંપની છે, એને બીજા વેપારીને કે બીજી કોઈ કંપની પાસેથી માલ મંગાવવો છે, કોઈ પણ માલનો જથ્થો છે એ મંગાવવો છે, તો એની પૂછપરછ કરવા માટે એ કેવા પત્રો લખશે એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. હવે એ વેપારી છે એને પૂછપરછ તો કરી, પરંતુ એ વેપારી સામેથી એને જે જવાબ આપે છે એને કહેવાશે પ્રત્યુત્તર. તો એ પ્રત્યુત્તરના પત્રોનો અભ્યાસ પણ આમાં કરવાનો છે. પૂછપરછ અને પ્રત્યુત્તર બંને પત્રોનો અભ્યાસ ચેપ્ટર નંબર 5માં કરવાનો છે. ચેપ્ટર નંબર 6 છે ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા પત્ર. ઓર્ડર આપતા એટલે તમે કોઈ વેપારી છે, વેપારીએ અન્ય વેપારીને પૂછપરછ માલ અંગેની કરી છે, એનો પ્રત્યુત્તર આપી દીધો છે. હવે એને માલ છે એ સારો લાગે છે, બરોબર છે? તો એ માલ છે એનો ઓર્ડર આપશે કે હવે આટલા જથ્થામાં તમે અમને માલ મોકલી આપો. ઓર્ડર આપવાનો, એ ઓર્ડરનો અમલ કરવાનો, અને જો માલ છે એ વ્યવસ્થિત જો લાગતો નથી, અથવા વેપારીના ગોડાઉનમાં છે એ વરસાદની સિઝન જો હોય તો એ માલ સાચવવાની જગ્યા નથી, અથવા માલ છે એ બગડી જાય એનો ભય રહે, તો એનો ઓર્ડર છે એ રદ પણ કરાવી શકે.
તો આ તમામ બાબતોનો અભ્યાસ આપણે છઠ્ઠા ચેપ્ટરમાં કરવાનો છે. ચેપ્ટર નંબર 7 છે દાવા ફરિયાદ અને તેની પતાવટના પત્રો. હવે તમારે માલ જે મંગાવી લીધો છે અન્ય વેપારી પાસેથી, માલ નુકસાનવાળો આવ્યો છે, તો એ નુકસાન સામે, એના વળતર સામે તમે દાવો માંડી શકો છો. તો હવે આ દાવો કરવા માટે પત્રનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, પત્ર કેવો હોવો જોઈએ, એનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 7માં કરવાનો છે. હવે એની પતાવટ એટલે આપણે કોર્ટમાં કોઈ વેપારી, એકબીજા વેપારી છે એ એકબીજાની સહમતિથી જે કોઈ બાબત છે એની પતાવટ કરી નાખે અને કોર્ટમાં જવું નથી, તો એમાં કયા પ્રકારના પત્રો લખવાના હોય એનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 7માં કરવાનો છે. છેલ્લું ચેપ્ટર આપણું આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા તથા ઉઘરાણીના પત્રો. આર્થિક દરજ્જો એટલે નાણાકીય બાબતો છે એની તમામ બાબતો અંગેની માહિતી મેળવતો, અને ઉઘરાણી, અન્ય વેપારી છે એની પાસેથી પૈસા લેવાના છે, ઉઘરાણી કરવાની છે, તો એમાં કયા પ્રકારના પત્રો લખશું એનો અભ્યાસ ચેપ્ટર નંબર 8માં કરવાનો છે. આ હતો આપણો વિભાગ 1, વાણિજ્ય પત્ર વ્યવહાર. ટૂંકમાં કહું તો દરેક પ્રકારના જે વાણિજ્યક પત્રો છે, વેપાર ધંધા સાથે સંકળાયેલા જે પત્રો છે એનો અભ્યાસ આપણે આ વિભાગમાં કરવાનો છે. બરોબર છે. હવે આપણો આવ્યો વિભાગ નંબર 2, સેક્રેટરિયલ પ્રેક્ટિસ. સેક્રેટરિયલ પ્રેક્ટિસ. હવે તમે જુઓ કે કોઈ પણ કંપની હોય, કોઈ પણ વેપારી હોય, કોઈ પણ ધંધાદારી વ્યક્તિ હોય, દરેક વ્યક્તિ છે એક સેક્રેટરીની નિમણૂક કરે છે. હવે સેક્રેટરી એટલે કે કોઈ પણ કાયદાકીય રીતે ફરજો બજાવનાર વ્યક્તિ હોય એને સેક્રેટરી કહેવાય. એનો અભ્યાસ આપણે વધુ આગળ કરશું. આપણે જોઈએ એના ચેપ્ટર નંબર 1 છે વિભાગ 2માં પહેલું ચેપ્ટર, સેક્રેટરીનો અર્થ અને એના પ્રકારો. હવે સેક્રેટરીનો અર્થ મેં તમને હમણાં જ કીધો કે વહીવટી ફરજો જે કાંઈ હોય એનું જેનામાં જ્ઞાન હોય, જે બજાવવા માટે સક્ષમ વ્યક્તિ હોય એને કહેવાય સેક્રેટરી. તો આવા સેક્રેટરી છે એના અલગ અલગ પ્રકારો હોય, તો એનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 1માં કરવાનો છે. બીજું ચેપ્ટર છે કંપની સેક્રેટરી. હવે તમે સાંભળ્યું હશે CS નો કોર્સ કરતા હોય, CS એટલે કંપની સેક્રેટરી, કે એ વિષયમાં તમારે કંપનીના સેક્રેટરીની લાયકાત કેવી હોય, એના માટે કઈ કઈ બાબતોનું જ્ઞાન હોવું જોઈએ, એ દરેક બાબતનો અભ્યાસ છે આપણે એ કંપની સેક્રેટરીમાં કરવાનો છે. આ ચેપ્ટરમાં કે કંપનીના સેક્રેટરીની કેવી લાયકાત હોવી જોઈએ, એનામાં કેટલું જ્ઞાન હોવું જોઈએ, તો એ તમામ બાબતોનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 2માં કરવાનો છે. ચેપ્ટર નંબર 3 છે કંપનીની સ્થાપના વિધિ. હવે કોઈ પણ વ્યક્તિ છે એને કંપની સ્થાપવી છે તો એની સ્થાપના વિધિ માટે કયા કયા દસ્તાવેજો જોશે, કઈ કઈ બાબતો જરૂરી છે, સરકારના કયા નીતિ નિયમો ધોરણો જરૂરી છે, એ તમામ બાબતોનો અભ્યાસ ચેપ્ટર નંબર 3માં આપણે કરવાનો છે. ચેપ્ટર નંબર 4 છે આવેદનપત્ર. હારોહાર આપણે લઈ લઈએ ચેપ્ટર નંબર 5 નિયમનપત્ર. આવેદનપત્ર અને નિયમનપત્ર એક પ્રકારના દસ્તાવેજ છે, એક પ્રકારનું કાગળિયું, પણ એ કાગળની અંદર કેવી કેવી માહિતી હોય એ ચેપ્ટરનો અભ્યાસ આપણે, એ બાબતનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો. આવેદનપત્ર તો કંપની છે એના બાહ્ય સ્વરૂપમાં એટલે કંપનીનું નામ, સરનામું, એની રજિસ્ટર્ડ ઓફિસ છે એનું સરનામું, આવી તમામ બાબતનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 4 આવેદનપત્રમાં કરવાનો છે. તો નિયમનપત્ર એટલે કે કંપનીની જે આંતરિક બાબતો છે, આંતરિક એટલે કે કંપની સ્થાપી લીધી છે એમાં કયા નીતિ નિયમો જરૂરી છે, કેવા ધારાધોરણો જરૂરી છે, એ તમામ બાબતોનો અભ્યાસ આપણે નિયમનપત્રમાં કરવાનો છે. પછી આવે છે વિજ્ઞાપનપત્ર. વિજ્ઞાપનપત્ર છે એ પણ એક પ્રકારનો દસ્તાવેજ જ છે, પરંતુ જે જાહેર કંપનીઓ છે, સરકારના હસ્તક હેઠળની જાહેર કંપનીઓ છે, એ શેર કે ડિબેન્ચર દ્વારા નાણાં એકઠા કરવા માટે,
શેર કે ડિબેન્ચર દ્વારા નાણાં એકઠા કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ જાહેર જનતા માટે જે દસ્તાવેજ બહાર પાડે એને કહેવાશે વિજ્ઞાપન પત્ર. બરોબર છે. આ ત્રણેય છે એક પ્રકારના દસ્તાવેજ, એક પ્રકારના પત્ર જ છે, પરંતુ એની અંદરની બાબતો છે એ ત્રણેયમાં અલગ અલગ છે. આપણું છેલ્લું ચેપ્ટર છે શેર મૂડી અને તેના પ્રકારો. અગાઉ મેં વાત કરી હતી, શેર એટલે એક પ્રકારનું કાગળ, એક પ્રકારનો દસ્તાવેજ. તો જે શેર મૂડી છે એના પ્રકારો અલગ અલગ હોય છે. એ પ્રકારોનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે આ વિષય છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ, એમાં 2 વિભાગનો અભ્યાસ આપણે કરવાનો છે. વિભાગ 1 છે એમાં 8 ચેપ્ટર આવશે, વિભાગ 2 છે એમાં 7 ચેપ્ટર આવશે. દરેક પ્રકારના વેપાર ધંધાને લગતા પત્રોનો અભ્યાસ આપણે વાણિજ્ય પત્ર વ્યવહારમાં કરવાનો છે. સેક્રેટરીનો અર્થ, કંપની સેક્રેટરી, સેક્રેટરીના પ્રકારો, આ તમામ બાબતો, વિજ્ઞાપન પત્ર, આવેદનપત્ર, એનો અભ્યાસ આપણે વિભાગ 2માં કરવાનો છે. નમસ્તે.